શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ. આજે આપણે શ્રીનાથજી બાવાનો પ્રથમ પાટોત્સવ તેના વિશે સત્સંગ કરીશું. શ્રીનાથજીની બિહારના ઝારખંડમાં થયેલી આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી આન્યોર પધાર્યા. બીજા દિવસે શ્રી ગિરિરાજજી પર પધાર્યા. પૃથ્વી ઉપર શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીનું પ્રથમ મધુર મિલન થયું. શ્રીનાથજી બાવાએ આજ્ઞા કરી કે મને પાટે બેસાડો અને મારી સેવાનો પ્રકાર પ્રગટ કરો. શ્રી આચાર્યજીએ એક નાનું મંદિર તૈયાર કરાવી તેમાં શ્રીનાથજીને પાટ બેસાડ્યા અને અપ્સરા કુંડની પાસે એક ગુફા હતી. ત્યાં રામદાસજી રહેતા હતા. તેઓ શ્રી આચાર્યજીના સેવક થયા. ત્યારે શ્રી આચાર્યજીએ રામદાસજીને આજ્ઞા કરી કે તમે શ્રીનાથજીની સેવા કરો. ત્યારે રામદાસજીએ કહ્યું કે હું કંઈ સમજતો નથી, તો સેવા કેમ કરું? ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે શ્રીનાથજી તમને શીખવશે. એમ કહી શ્રી આચાર્યજીએ મોર ચંદ્રિકાનો નવો મુગટ તૈયાર કરાવ્યો. શ્રી મહાપ્રભુજીએ વ્રજવાસીઓની મદદથી શ્રીનાથજી બાવાના સ્વયંભૂ પ્રગટ થયેલા સ્વરૂપને ગિરિકંદરામાંથી બહાર પધરાવ્યું. શ્રીનાથજીને પાટ પધરાવ્યા, પંચામૃત સ્નાન કરાવી, ધોતી ઉપાણા, પાઘ ધરી, ગુંજામાળા અને મોરપીંછનો શૃંગાર કર્યો. સામગ્રી બનાવી ભોગ ધર્યો અને સેવા પ્રકાર ચાલુ કર્યો. રામદાસજીને કહ્યું કે તમે નિત્ય સવારે ગોવિંદ કુંડમાં સ્નાન કરી અમે જે પ્રકારે સેવા શૃંગાર ધર્યા છે તે પ્રમાણે કરજો. જે કંઈ ભગવત ઈચ્છાથી પ્રાપ્ત થાય તે પદાર્થ સિદ્ધ કરી શ્રી ઠાકુરજીને ભોગ ધરજો. સદુપાંડે અને વ્રજવાસીઓને આજ્ઞા કરી કે શ્રી ગોવર્ધનનાથજી મારું સર્વસ્વ છે, તેથી તેમની સેવામાં તત્પર રહેજો. એ પ્રમાણે કહી શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા. જે દિવસથી શ્રીનાથજી બાવાને શ્રી આચાર્યજીએ સ્વહસ્તથી પાક સિદ્ધ કરી સમર્પ્યા તે દિવસ શ્રીનાથજીએ અન્નપ્રાશન કર્યું. ત્યાં સુધી દૂધ અને દહીં જ આરોગ્યા. શ્રી વલ્લભાધીશ કી જય.